ગીર સોમનાથમાં પ્રભાસ પાટણમાં કોરિડોર મુદ્દે સ્થાનિકો ફરીવાર આવ્યા છે મેદાનમાં। પ્રભાસ હિતરક્ષક સમિતિ દ્વારા કોરિડોર મુદ્દે યોજાઈ હતી બેઠક। તંત્ર ભાગલા પાડો રાજકારોની નીતિ અપનાવી રહ્યું છે, આ કહેવું છે હિતરક્ષક સમિતિનું। અલગ અલગ સમાજના લોકોને બોલાવી ભાગલા પાડવાનો થઈ રહ્યો છે પ્રયત્ન। કોરિડોરને લઈને તંત્ર દ્વારા લોભામણી લાલચ આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। તંત્ર પર પ્રભાસ હિતરક્ષક સમિતિની એકતા તોડવાનો આરોપ लगावવામાં આવ્યો હતો। પ્રભાસ પાટણના રહીશોની બેઠકમાં એકતા રાખવા સમિતિએ હાકલ કરી છે। દસેક દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે। જેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની હિતરક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી।